નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બી કોમ્પિટિટિવ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ગુજરાતી વિષયનો એક મહત્વનો ટોપિક સંધિ વિશે વાત કરવાના છીએ। તો જાણીએ સંધિ વિશે। સંધિ એટલે શું? સૌથી પહેલા તો સંધિ એટલે કે સંયોગ કે જોડાણ। સંધિ એટલે સંયોગ કે જોડાણ। વ્યાકરણમાં જે બે શબ્દો હોય અથવા તો બે વર્ણો એક સાથે આવે અને જે ફેરફાર થાય છે અથવા જે જોડાઈને ફેરફાર થાય છે તો એવા અભ્યાસને આપણે સંધિ કહીએ છીએ। બે શબ્દોની સંધિ થતા શબ્દોનો નવો અર્થ નિર્માણ પામે છે અને બે વર્ણો એકબીજા સાથે જે જોડાય છે તો તેને સંધિ કહેવાય છે। આ એની ટૂંકી વ્યાખ્યા થઈ કે બે વર્ણો એક સાથે જોડાય તો તેને સંધિ કહેવાય છે। ઉદાહરણ તરીકે એક શબ્દ છે ભોજનાલય, તો એ શબ્દમાં બે શબ્દોની સંધિ જ્યારે આપણે છૂટી પાડશું તો શું બનશે? ભોજન વત્તા આલય। તો આવી રીતે સંધિ જોડાયેલી છે। હવે આ બે શબ્દો જો આપણે એમાં જે ભોજન ન પાછળનો જે ન છે અને બીજા પદની શરૂઆતનો શબ્દ આ છે તે મિશ્રિત થઈને બોલાય છે એટલે કે ભોજનાલય। આવી રીતે બે શબ્દો જોડાઈને અથવા બે વર્ણો એકબીજા સાથે જોડાય તો તેને સંધિ કહેવાય છે। હવે વાત કરીએ સંધિના પ્રકારો વિશે। તો સંધિના ત્રણ પ્રકાર છે। પ્રથમ છે સ્વર સંધિ, દ્વિતીય છે વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે તે વિસર્ગ સંધિ। આપણે સંધિના પ્રકાર અને સંધિના વિશે પ્રથમ લેક્ચરમાં સ્વર સંધિ અને વ્યંજન સંધિના અમુક નિયમો વિશે આપણે વાત કરી લીધી છે। તો હવે આપણે આ વિડિયો વ્યંજન સંધિના બાકીના નિયમોથી શરૂઆત કરીશું અને વિસર્ગ સંધિના નિયમોને જાણીશું। તો વ્યંજન સંધિના નિયમોમાં જે આપણે 8મો નિયમ જોઈએ કે તેમાં શું કહે છે? જો પ્રથમ પદનો અંત ત હોય અને દ્વિતીય પદનો શરૂઆત મ હોય તો અથવા તો પ્રથમ પદની અંત ન હોય અને દ્વિતીય પદની શરૂઆત મ હોય તો તે જોડાઈને સંમિલિત થઈને નમ બની જશે। જેમ કે ઉદાહરણમાં જોઈએ સત વત્તા મતિ, તો આ વાક્યમાં અથવા તો આ બે શબ્દોમાં પ્રથમ પદના અંતમાં ત છે અને દ્વિતીય પદના અંતમાં મ છે તો સ અને ત અને મ જોડાઈને મ બની જશે। તો એનો સંપૂર્ણ વાક્ય શું બનશે? સન્મતિ। તો આવી રીતે વ્યંજન સંધિનો નિયમ પડાય છે। એવી જ રીતે 9મો નિયમ એમ કહે છે કે જો પ્રથમ પદની શરૂઆતમાં ત હોય અને દ્વિતીય પદની શરૂઆતમાં લ હોય અથવા તો પ્રથમ પદની અંતમાં લ હોય અને દ્વિતીય પદની શરૂઆતમાં પણ લ હોય તો તે સંમિલિત થઈને લલ્લ બની જશે। તો એનું ઉદાહરણ છે તત વત્તા લીન, તો એનું શું બનશે? સંધિ જોડાઈને તલ્લીન। આમાં જોઈએ કે પ્રથમ પદની અંતમાં ત છે અને દ્વિતીય પદની શરૂઆતમાં લ છે તો જોડાઈને લ આવું બની જશે। તો આખી આપણે જ્યારે સંધિ જોડશું તો શું બનશે? તલ્લીન। તો આવી રીતે વ્યંજન સંધિનો નિયમ પડાય છે। હવે 10મા નિયમની વાત કરીએ કે જો પદને અંતે ચ, જ કે શ આવતા હોય, જો પદને અંતે ચ, જ કે શ આવતા હોય તો તેનો ક થશે અને જો ક નો ગ થશે અને જો ક આવતો હોય તો તે ગ થશે। ઉદાહરણ તરીકે જોઈએ કે દિશ વત્તા અંબર, તો તેનો દિગંબર બની જાય છે। તો પ્રથમ પદની અંતમાં શ આવે છે અને દ્વિતીય પદની શરૂઆતમાં અ આવે છે તો તે જોડાઈને ક થઈ જાય છે તો દિગંબર થઈ ગયું। એવી જ રીતે જો પ્રથમ પદની દિક વત્તા અંબરમાં જોઈએ આપણે તો શું થાય છે કે
પ્રથમ પદની અંતમાં ક આવે છે, દ્વિતીય પદની શરૂઆતમાં અ આવે છે, તો એ જોડાઈને પણ આ શબ્દ દિગંબર બની જાય છે. તો આવી રીતે વ્યંજન સંધિનો નિયમ પડાય છે. હવે વ્યંજન સંધિના નિયમોમાં આગળ જોઈએ તો રની જે પહેલા જો ઉ કે શ આવે, રની પહેલા ઉ કે શ જોડાઈને ર બને છે અને એનો શું થઈ જાય? શ થઈ જાય છે. તો જેમ કે એનું ઉદાહરણથી આપણે વધુ સમજીએ, ચતુર વત્તા પાદ, તો એનું સંધિ જોડાશે કેવી રીતે? ચતુષ્પાદ. તો આવી રીતે જો પાછળ ર હોય વત્તા એના પાછળ પ હોય તો એ જોડાઈને શ થઈ જાય છે. એવી જ રીતે બીજો નિયમ એવું કહે છે કે જો ત અને શ જોડાય અથવા તો ચ અને છ જોડાય તો તેને જોડાઈને સંમિલિત થાય છે છ માં, અડધો ચ અને છ આખો. જેમ કે ઉદાહરણ તરીકે સત વત્તા શાસ્ત્ર, તો આ શબ્દો બે સંમિલિત થશે તો શું બનશે? શસ્ત્ર. આવી રીતે આપણે વ્યંજન સંધિના નિયમોનો ઉપયોગ કરીને સંધિ જોડવા કે છોડવામાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે વિસર્ગ સંધિના નિયમો વિશે. તો એના માટે પહેલો નિયમ છે વિસર્ગ સંધિ માટે, જો વિસર્ગની પહેલા અ હોય તો વિસર્ગની પછી અ હોય. પહેલો નિયમ જો એવું કહે છે કે જો વિસર્ગની પહેલા અ હોય કે વિસર્ગની પછી અ હોય તો ઘોષ વ્યંજનો આવેલા વિસર્ગનો ઓ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો શિર વત્તા મણિ, તો એનો શિરોમણિ થશે. તો આ શબ્દોમાં અહીં સૌથી પહેલા જે પદમાં જોઈએ તો શિર પાછળ વિગ્રહ આવેલો છે અને એના પાછળ મ થી જોડાયેલો છે, તો એનું જો મ થી જોડાયેલો છે તો એનો શું થઈ જશે? ઓ બની જાય છે, વિગ્રહ થઈને ઓ બની જાય છે. તો શિરઃ વત્તા મણિનો આપણે અહીંયા શિરોમણિ એમ કરીને સંધિ જોડીશું. એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે અધઃ વત્તા ગતિ, તો અધોગતિ. તો એમાં શું થશે કે અધઃ પછી શું આવી જાય છે? અધઃ પછી વિગ્રહ આવી જાય છે અને પાછળ ગતિ દ્વારા બીજું પદ જોડાય છે, તો એનો સંમિલિત થઈને અધોગતિ બની જાય છે કે જે ઓ થઈ જાય છે, વિગ્રહ સંમિલિત જોડાઈને ઓ બને છે. એવી જ રીતે આગળનો છે તે છે સરહ વત્તા જ, તો તેનું શું બની જશે? સરોજ. વિગ્રહ છે પછી તેના પછી જ થી બીજું પદ જોડાય છે તો તે સરોજ બની જશે. તો વિગ્રહ સંધિનો આ પહેલો નિયમ થયો. હવે બીજો નિયમની વાત કરીએ, જો વિસર્ગની પહેલા અ હોય કે આ સિવાયનો સ્વર હોય તો વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન જો આવે તો તે વિસર્ગનો ર થશે. એટલે કે જો પહેલો વિસર્ગની પહેલા કોઈ અ કે આ આવતો હોય, એ સિવાયનો કોઈ સ્વર આવતો હોય તો વિસર્ગની જે પછીનો જે સ્વર ઘોષ વ્યંજન આવે તો તેનો વિસર્ગ ર માં ફેરવાઈ જશે. જેમ કે ઉદાહરણ તરીકે ની વત્તા આકાર, તો તે નિરાકાર થઈ જાય છે. ની પછી વિસર્ગ આવે છે, બરોબર છે. અહીં પછી બીજું જે પદ છે તે છે આકાર, તો તે જોડાઈને નિરાકાર બની જશે. કેમ કે આકાર એક સ્વર છે, આકારમાં અ જે છે તે સ્વર છે, એટલે તેનો જે સંમિલિત સામો થશે ર માં થશે, તો નિરાકાર એમ થઈ જશે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે ડુ વત્તા ગંધ, તો તેનો જોડાઈને દુર્ગંધ બની જશે. તો આમાં શું થયું? પ્રથમ પદની અંતમાં વિસર્ગ આવ્યો, બરોબર, અને દ્વિતીય પદની જે શરૂઆત છે તે ગ થી થઈ, ઘોષ વ્યંજનથી થઈ, તો તેનો જોડાઈને સંમિલિત થઈને દુર્ગંધ બની ગયું. એવી જ રીતે
ત્રીજું એક ઉદાહરણ છે ધનુષ વત્તા વિદ્યા, તો ધનુર્વિદ્યા. તો આમાં પણ પ્રથમ પદની અંતમાં વિસર્ગ આવ્યો અને દ્વિતીય પદની શરૂઆતમાં વિદ્યા એટલે કે ધનુર્વિદ્યા જોડાઈને બની જશે. તો આવી રીતે વિસર્ગ સંધિનો નિયમ અહીં પડાય છે. હવે ત્રીજો વિસર્ગ સંધિના નિયમનો જોઈએ કે વિસર્ગની જો પહેલા ઈ કે ઉ હોય, વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય અને વિસર્ગની પછી ક ખ પ આવતા હોય તો વિસર્ગનો શ થઈ જશે. વિસર્ગની જગ્યાએ શમાં ફેરવાઈ જશે. ઉદાહરણ તરીકે ની વત્તા કપટ, તો તેનું સંમેલિત શું થશે? નિષ્કપટ. તો આપ જોઈ શકો છો કે પ્રથમ પદની અંતમાં વિસર્ગ છે અને એના જે વિસર્ગની પહેલા શું થયું તો ની આવે છે એટલે કે એમાં ઈ આવે છે, બરોબર છે. અને દ્વિતીય પદ કપટ શરૂ થાય છે એટલે કે વિસર્ગ પછી ક ખ કે પ માંથી એક આવે છે, તો અહીં આપણે ક આવે છે તો જોડાઈને શું થશે? એનો શ બનશે. વિસર્ગની જગ્યા એ શ આવી જશે તો નિષ્કપટ બની જશે. તો આવી રીતે સંમિલિત થઈને નિષ્કપટ બને છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે દુ વત્તા કાળ, તો એનું જોડાઈને દુષ્કાળ બને છે. તો આમાં જોઈએ કે પ્રથમ પદની અંતમાં વિસર્ગ છે તો વિસર્ગની પહેલા ઉ આવ્યો, કેમ કે દુ તો દ વત્તા ઉ થઈ જશે અને કાળમાં તો વિસર્ગની પછી પણ ક આવે છે તો તે જોડાઈને શ બને છે શ. તો અહીંયા દુ વત્તા કાળ શું થશે? દુષ્કાળ. તો આવી રીતે સંધિ જોડાય છે. હવે આગળનો એક નિયમ છે કે જો વિસર્ગની પહેલા અ હોય, જો વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગની પછી ક ખ પ આવે તો વિસર્ગ કાયમ રહે છે, વિસર્ગમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે અંતઃ વત્તા કરણ, તો અંતઃકરણ આવી રીતે થાય છે. તો આમાં જોઈએ પ્રથમ પદની અંતમાં ત અંતઃ ત પાછળ વિસર્ગ આવેલો છે તો ત વત્તા અ થશે અહીંયા એટલે કે વિસર્ગની પહેલા તો અ આવ્યો અહીંયા. ઓકે. હવે દ્વિતીય પદની શરૂઆત શાનાથી થઈ? તો ક થી થઈ. તો ક ખ કે પ થી દ્વિતીય પદની શરૂઆત થતી હોય અથવા તો વિસર્ગ પછી ક ખ કે પ આવતો હોય તો તેનો વિસર્ગ કાયમ રહેશે. તો અહીંયા અંતઃકરણ, તો અહીંયા વિસર્ગ કાયમ રહ્યો. એવી જ રીતે એક બીજું ઉદાહરણ છે અંતઃ વત્તા પૂર, તો અંતઃપુર. આવી રીતે અહીંયા પણ પ્રથમ પદની અંતમાં વિસર્ગ છે અને એની પહેલા અ આવેલો છે અને વિસર્ગની પછીનું પદ એટલે કે દ્વિતીય પદની શરૂઆત ક ખ કે પ થી થાય છે. તો અહીંયા પ થી દ્વિતીય પદની શરૂઆત એટલે કે વિસર્ગના પાછળ પ આવેલો છે તો અહીંયા વિસર્ગ કાયમ રહેશે. તો શું થઈ જશે? અંતઃપુર. તો આવી રીતે વિસર્ગની સંધિનો નિયમ અહીં પડાય છે. હવે પાંચમો નિયમ છે એ એવું કહે છે કે વિસર્ગની જો પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય, અ કે આ સિવાયનો સ્વર હોય, સ્વર 8 છે તો એમાંથી અ કે આ ના હોય ને એના સિવાયના બાકીના 6 હોય અને વિસર્ગની પછી જો ર આવતો હોય તો વિસર્ગનો લોપ થઈ તેની પહેલા ઈ દીર્ઘ બની જાય છે. અહીંયા વિસર્ગનો લોપ થાય છે અને એની પહેલા દીર્ઘ ઈ બની જશે. ઉદાહરણ તરીકે વધુ સમજીએ ની વત્તા રવ, તો નીરવ. તો આમાં શું થયું? ની પાછળ વિસર્ગ છે, બરોબર, અને એની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય તો અહીંયા શું થશે? ઈ આવે છે અહીંયા તો. ઓકે. અને વિસર્ગ પછી ર આવતો હોય તો અહીંયા ર તો આવે જ છે. તો આમાં શું થશે? વિસર્ગનો લોપ થશે અને એના જે પહેલાનો હશે તે વિસર્ગના પહેલા તે ઈ દીર્ઘ બની જશે. તો અહીંયા નીરવ બની જશે દીર્ઘમાં.
તો આવી રીતે સંધિનો નિયમ અહીં પડાય છે। એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે ની વત્તા રોગી તો નિરોગી। તો આવી રીતે વિસર્ગ સંધિનો નિયમ અહીં પડાય છે। હવે આગળનો એક નિયમ છે કે વિસર્ગ જો પછી ચ કે છ આવતો હોય તો વિસર્ગનો શ થઈ જશે। ઉદાહરણ તરીકે ની વત્તા છલ તો નિશ્ચલ। તો આ ઉદાહરણમાં ન ની પાછળ વિસર્ગ છે અને નિયમ શું કહે છે કે જો વિસર્ગ પછી ચ કે છ આવતો હોય તો અહીંયા છ આવે છે આપણે ઉદાહરણમાં તો તેનો શ થઈ જશે તો સંધિ જોડાશે તો નિશ્ચલ બની જશે। એવી જ રીતે નવો નિયમ એક એમ કહે છે કે જો વિસર્ગ પછી ટ કે હ આવે વિસર્ગની પછી ટ કે હ આવે તો વિસર્ગનો શું થઈ જશે શ માં ફેરવાઈ જશે। ઉદાહરણ તરીકે દુ વત્તા ટ તો સંધિ જોડાય તો દુષ્ટ બની જશે કેમ કે દ ની પાછળ વિસર્ગ છે અને એની પછી ટ કે હ આવતો હોય તો આપણા ઉદાહરણમાં ટ આવે છે તો તે શ માં ફેરવાઈ જશે તો તે શું બની જશે દુષ્ટ બની જશે। તો આવી રીતે વિસર્ગ સંધિનો નિયમ પણ અહીં પડાય છે। હવે આઠમો નિયમ એવું કહે છે કે જો વિસર્ગ પછી ત કે થ આવતો હોય વિસર્ગની પછી ત કે થ આવતો હોય તો વિસર્ગનો સમમાં ફેરફાર થાય છે। જેમ કે ઉદાહરણ તરીકે ની વત્તા તેજ તો નિસ્તેજ। તો આમાં ની ની પાછળ વિસર્ગ છે અને એના વિસર્ગની પછી ત આવે છે તો સમમાં તેનો ફેરફાર થશે વિસર્ગનો તો શું થઈ જશે નિસ્તેજ। આવી રીતે આપણે જોયું કે વિસર્ગ સંધિનો નિયમ અહીં પડાય છે। તો મિત્રો આ સાથે જ આશા રાખું કે આ વિડિયો દ્વારા આપને સંધિ અને તેના પ્રકારો અને તેના નિયમો વિશે આપને સમજ પડી હશે અને આ વિડિયો આપની આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં કારગર નીવડે અને મદદરૂપ થાય એવી આશા રાખું છું। ધન્યવાદ। થેન્ક યુ સો મચ।